આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચૈત્ર માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત માતા દુર્ગાના 8મા સ્વરૂપ મહાગૌરી માતાના વિધિ વિધાનની વાતો સાંભળશું। નવરાત્રિના 8મા દિવસે દેવી મહાગૌરીની આરાધના કરવામાં આવે છે। દેવી શ્વેત વર્ણવાળી છે અને તેમનું વાહન વૃષભ છે। 4 હાથો વાળી દેવી પોતાના જમણા હાથમાંથી એક હાથમાં ત્રિશૂળ ધારણ કરે છે અને બીજો હાથ અભય મુદ્રામાં છે। તેમના ડાબા હાથમાંથી એક હાથમાં ડમરૂ અને બીજો હાથ વરદ મુદ્રામાં છે। એવું માનવામાં આવે છે કે તેઓ રાહુ ગ્રહનું સંચાલન કરે છે। તેમની પૂજા કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે। વિધિપૂર્વક તેમનું સ્મરણ અને પૂજન કરવાથી વેપાર, દાંપત્ય જીવન, સુખ, સમૃદ્ધિ અને ધન વગેરેમાં વધારો થાય છે। જે લોકોને અભિનય, ગાયન, નૃત્ય વગેરે ક્ષેત્રમાં આગળ વધવું હોય તેમને દેવી માતાની પૂજાથી વિશેષ સફળતા મળે છે ને ત્વચા સંબંધી રોગોનું નિવારણ થઈ જાય છે। ચૈત્ર નવરાત્રિના 8મા દિવસે દેવી મહાગૌરીના પૂજનમાં ચમેલી અને કેસરના ફૂલ માતાને ચઢાવો। પોતાના શ્વેત વર્ણને કારણે તેમની તુલના શંખ, ચંદ્રમા અને કંદ્રના શ્વેત પુષ્પ સાથે કરવામાં આવે છે। તેઓ શ્વેત વસ્ત્ર ધારણ કરે છે એટલા માટે તેમને શ્વેતાંબર ધરા પણ કહેવામાં આવે છે। તેમની સ્તુતિ આ મંત્ર બોલીને કરવો। યા દેવી સર્વભૂતેષુ માતા મહાગૌરી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। અને તેમની પૂજન વિધિમાં સૌથી પહેલા ગંગા જળથી શુદ્ધિકરણ કરીને દેવી માતા મહાગૌરીની મૂર્તિ કે ફોટાને ચોકી એટલે કે બાજોઠ ઉપર સ્થાપિત કરો। ત્યારબાદ ચોકી ઉપર ચાંદી, તાંબા કે માટીના ઘડામાં જળ ભરીને તેની ઉપર નાળિયેર રાખીને કળશ સ્થાપના કરો। એ ચોકી ઉપર શ્રી ગણેશ, વરુણ, નવગ્રહ, 16 માતૃકા એટલે કે 16 દેવી, સપ્તઘરુત માતુકા એટલે કે 7 સિંદૂરની બિંદી લગાવવી। ત્યારબાદ વ્રત પૂજનનો સંકલ્પ લઈને વૈદિક તથા સપ્તશતી મંત્રો દ્વારા માતા મહાગૌરીએ સહિત સમસ્ત સ્થાપિત દેવતાઓનું ષોડશોપચાર પૂજન કરવું। તેમાં આવાહન, આસન, પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, સૌભાગ્ય સૂત્ર, ચંદન, રોલી, હળદર, સિંદૂર, દૂર્વા, બીલીપત્ર, આભૂષણ, પુષ્પાહાર, સુગંધિત દ્રવ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, પાન, દક્ષિણા, આરતી, પ્રદક્ષિણા, મંત્ર પુષ્પાંજલિ વગેરે કરવા। આ દિવસે માતા દુર્ગાને નાળિયેરનો ભોગ લગાવવો અને નાળિયેરનું દાન પણ કરવું। પછી માતા મહાગૌરીની ઉપાસનાનો મંત્ર જાપ કરવો। શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતાંબર ધરા શુચિ મહાગૌરી શુમમ દધાન મહાદેવ પ્રચોદયાત। હવે સાંભળીએ મહાગૌરી માતાની કથા। ભગવાન શિવને દરેક રૂપમાં પ્રાપ્ત કરવા માટે તેમણે કઠોર તપસ્યા કરી હતી, જેનાથી તેમનું શરીર કાળું પડી ગયું હતું। તેમની કઠોર તપસ્યાથી મહાદેવજી પ્રસન્ન થયા અને તેમની પ્રાર્થના સ્વીકારી ને તેમના શરીરનો રંગ તપસ્યાથી કાળો પડી ગયો હતો તેના કારણે મહાદેવજીએ તેમને ગંગા જળથી સ્નાન કરાવ્યું। ત્યારે તેઓ ફરીથી ગૌરવર્ણના અર્થાત ગોરા રંગવાળા બની ગયા। તેને લીધે તેમનું નામ ગૌરી પડ્યું। એટલા માટે જ કહેવાય છે કે ભક્તોએ મહાગૌરીનું વ્રત અષ્ટમી તિથિએ કરવાથી સુંદર અને મનપસંદ જીવનસાથી પ્રાપ્ત થાય છે। બીજી એક કથા પ્રમાણે માતા ઉમા જંગલમાં તપસ્યા કરી રહી હતી। ત્યારે વનમાં એક ભૂખ્યો સિંહ ફરી રહ્યો હતો। જ્યારે સિંહે દેવીને તપસ્યા કરતા જોયા
તો તેની ભૂખ વધી ગઈ અને તેમને ખાવાની ઈચ્છા થઈ.